હવે સમાચાર વિગતવાર. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામ નજીક આવેલી ટાઈમ ટેકનો કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. રાત્રે 4 વાગ્યાના અરસામાં પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી આ કંપનીમાં અચાનક લાગેલી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને ફાયર વિભાગની 12 ગાડીએ 9 કલાકની જહેમતે માંડ કાબૂમાં લીધી હતી. આગની જાણ થતાંની સાથે જ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા આસપાસના વિસ્તારમાંથી કુલ 12 ફાયરની ગાડીઓને ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. પ્લાસ્ટિકના ડ્રમ બનાવવાની ફેક્ટરી હોવાના કારણે આગ પર કાબૂ મેળવવામાં ફાયર ફાઇટરને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર, મામલતદાર અને રેવન્યુ સ્ટાફ સહિતના અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ભીષણ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. આગથી થયેલા નુકસાનનો અંદાજ હજુ લગાવી શકાયો નથી. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની અંદર ઉચ્છદ ગામ છે, બરોડા રોડ પર. ત્યાં એક કંપનીમાં આગ લાગી છે. લગભગ 3:30 થી 3:45ના ગાળામાં આગ લાગી હતી અને બેરલ બનાવવાની કંપની છે. પ્લાસ્ટિકનું મટીરિયલ છે. ભયંકર આગ લાગેલી હતી. તાત્કાલિક પગલાં લેતા અહીંયા ઘણી બધી નજીકની કંપનીના ફાયર ફાઇટરોને આપણે મદદમાં લીધેલા છે અને સવારે જે આગ લાગી હતી અને અત્યારે ઘણો બધો કાબૂમાં છે. આ કાબૂમાં છે. હાલ પણ આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે. પોલીસની ટીમ હાજર છે, રેવન્યુની ટીમ અહીંયા આગળ હાજર છે અને મેડિકલની ટીમને પણ બોલાવી લીધી છે તાલુકાની, કે જેથી કરીને કોઈને નુકસાન ન થાય અને નુકસાન થાય તો તરત આપણે એને સારવાર આપી શકીએ. હાલ કાબૂમાં છે.